જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે વાત કરીશું કે મંદિરમાં રાખેલો લોટો અને તેમાં રહેલું પાણી આપણા જીવન પર કેટલીક સારી અને ખરાબ અસરો કરે છે અને આ લોટમાં રહેલું પાણી શા માટે એટલું મહત્વપૂર્ણ છે અને તેને શાસ્ત્રો મુજબ કેવી રીતે ઉપયોગમાં લેવું જોઈએ। સાથે જ આપણે એ પણ જાણીશું કે મંદિરમાં રાખવામાં આવતો લોટો કઈ ધાતુનો હોવો જોઈએ, જેમ કે પિત્તળ, તાંબુ, જસત કે અન્ય કોઈ બીજી ધાતુ। ઘણા લોકો તો આ વાતથી અજાણ છે પણ ઘણા જાણતા હોવા છતાં પણ ભૂલ કરે છે અને પછી તેમને પસ્તાવવું પડે છે। આ વિડીયોમાં અમે તમને જણાવશું કે આવી ભૂલો કરવાથી કેવી રીતે બચવું, કારણ કે આ એક ભૂલથી લક્ષ્મીજી આપણું ઘર છોડીને ચાલ્યા જાય છે અને ઘરમાં ઘોર ગરીબી અને દરિદ્રતા આવવા લાગે છે। મંદિરમાં એક લોટો પાણી હંમેશા યોગ્ય રીતે રાખવું જોઈએ। હવે વાત કરીએ ઘરના દીવા અંગે। શું મંદિરમાં તમારે તાંબાનો, લોખંડનો, પિત્તળનો, કાંસાનો, સ્ટીલનો કે માટીનો દીવો રાખવો જોઈએ? યોગ્ય દીવો પસંદ ન કરવાથી પણ ઘરમાં પરેશાનીઓ આવી શકે છે અને દીવામાં વપરાતી વાટ કેવી વાપરવી તે પણ જરૂરી છે। શું રૂની વાટ યોગ્ય છે કે પછી રૂઈ કે સૂતરનો દોરો યોગ્ય રહેશે? આ નાની નાની બાબતોનું ધ્યાન ન રાખવાથી પિતૃદોષ, ક્ષણદોષ, કાળ સર્પ દોષ કે ગરીબી જેવી સમસ્યાઓ થઈ શકે છે। મિત્રો, જો તમે આ વિડીયોને મધ્યમાં છોડવાનો વિચાર કરો છો તો તમે હવે છોડીને જઈ શકો છો, પણ કૃપા કરીને ધ્યાનમાં રાખો, જો તમે માતા લક્ષ્મીનું અપમાન કરો છો તો એ તમારા માટે શુભ નહીં રહે। હવે ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને રીત શું છે? શું એને સ્નાન પછી છાંટવું જોઈએ કે તે પહેલા પણ છાંટી શકાય છે? અને શું ઝાડુ લગાવતા પહેલા પાણી છાંટવું જોઈએ કે પછી? એક બીજો પ્રશ્ન જે ઘણી વાર પૂછવામાં આવે છે એ છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દ્વાર પર પાણી છાંટી શકાય છે કે દીપદાન કરી શકાય છે? અને જ્યારે મુખ્ય દ્વાર પર પાણી ચડાવાય ત્યારે તેને અંદર તરફથી ચડાવવું કે બહાર તરફથી? ફ્લેટ કે ભાડાના ઘરમાં રહેતા લોકો પણ પૂછે છે કે મુખ્ય દ્વાર પર દીપદાન અને પાણી છાંટવાની સાચી રીત શું છે? આજનો વિડિયો એ જ પ્રશ્નોના જવાબો પર આધારિત છે। સૌથી પહેલા આપણે જાણશું કે ઘરના બહાર અને અંદર દીવો કરવાથી શું ફાયદો થાય છે। ખાસ કરીને ઘરની બહાર દીવો કરવાથી જે 5 મોટા ફાયદા થાય છે તમને આશ્ચર્યચકિત કરી દેશે। ભગવાનની પૂજા સમયે દીવો કરવાનો મહિમા તો બધા જાણે છે। હિન્દુ ધર્મમાં દેશી ઘી કે સરસવના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેમજ તલના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે। પણ ભગવાન સામે દીવો કરવો તે માત્ર પૂજાની એક રીત નથી, પરંતુ ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી પણ ઘણા લાભ થાય છે। દીવો પ્રગટાવવાથી ન માત્ર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે પણ 5 મોટા લાભ પણ મળે છે। તો ચાલો જાણીએ। નંબર 1, પૃથ્વી પરથી અંધકાર દૂર થાય છે। ઘરમાં દીવો પ્રગટાવવાથી ન માત્ર ઘરનો અંધકાર દૂર થાય છે પણ એ નકારાત્મક ઉર્જાને પણ ઘરની બહાર કાઢે છે। જ્યાં દીવો પ્રગટે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો વસવાટ થાય છે। સ્વાભાવિક છે કે જ્યાં સકારાત્મક ઉર્જા હોય ત્યાં ભગવાનનો પણ વસવાટ હોય છે, એટલે રાત થાય એ પહેલા દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે। તલના તેલથી પ્રગટતો દીવો ઓલવાઈ ગયા પછી પણ અડધી કલાક સુધી અસરકારક રહે છે, જ્યારે શુદ્ધ દેશી ઘીનો દીવો વાતાવરણને લગભગ 4 કલાક સુધી સકારાત્મક રાખે છે। નંબર 2, દીવો પ્રગટાવવાનો વૈજ્ઞાનિક લાભ। જ્યારે ઘરમાં શુદ્ધ ઘી કે સરસવના તેલનો દીવો પ્રગટે છે ત્યારે એના ધુમાડાથી ઘરના વાતાવરણમાં સાકારતા આવે છે। એ ધુમાડો હાનિકારક કણોને નષ્ટ કરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે। નંબર 3, સુખ સમૃદ્ધિનો વસવાટ। જે ઘરમાં ભગવાન સામે દીવો પ્રગટે છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે। એવા ઘરમાં સુખ સમૃદ્ધિ વસે છે। દીવો પૂર્વ દિશામાં મૂકવાથી વ્યક્તિ દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે અને ઉત્તર દિશામાં મૂકવાથી ધન સંપત્તિ વધે છે। દીવો ન માત્ર ઘરનો અંધકાર દૂર કરે છે પરંતુ આપણા જીવનને પણ પ્રકાશ તરફ લઈ જાય છે। નંબર 4, બીમારીઓને દૂર ભગાડવામાં મદદ। ઘરમાં દીવો પ્રગટાવવાથી બીમારીઓ આસપાસ ફરકતી નથી। પરિવારમાં બધા સભ્યોને આરોગ્ય લાભ થાય છે।
ખાસ કરીને જો દીવા સાથે એક લવિંગ પણ બાળવામાં આવે તો તેની અસર 2 ગણી થાય છે. એ ત્વચા સંબંધિત બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. નંબર 5, શુભ શક્તિઓને આકર્ષિત કરે છે. સનાતન ધર્મ અનુસાર જે ઘરમાં સવારે અને સાંજે દીવો પ્રગટે છે ત્યાં ક્યારે અંધકાર રહેતો નથી. એવું ઘર શુભ શક્તિઓને આકર્ષિત કરે છે. પ્રગટતો દીવો શુભ શક્તિઓને ચુંબકની જેમ ખેંચે છે, જે ઘરના માટે અત્યંત લાભકારી હોય છે. તો મિત્રો, હવે જાણીએ કે મુખ્ય દ્વાર પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને રીત શું છે. જો તમે મુખ્ય દ્વાર પર પાણી છાંટો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું કે જે સવારે પાણી તમારે ઘરના આંગણે છાંટવાનું છે તેને આગળની રાતે એક પાત્રમાં ભરીને મૂકી દેવું જોઈએ. તમે કોઈ પણ પાત્ર લઈ શકો છો, જેમ કે તાંબાનું, પિત્તળનું, સ્ટીલનું કે ચાંદીનું. જો ગંગાજલ ઉપલબ્ધ હોય તો તેને થોડી માત્રામાં તેમાં નાખો અને પછી શુદ્ધ જળથી પાત્ર ભરી દો. જો ગંગાજલ ઉપલબ્ધ ન હોય તો માત્ર શુદ્ધ જળ પણ પૂરતું છે. આ જળથી ભરેલા પાત્રને તમારા ઘરના રસોડામાં રાખી દો. સવારે ઉઠીને આ જળને છાંટો તમારા ઘરના આંગણે. મુખ્ય દ્વાર પર સવારે સૌથી પહેલા છાંટાયેલું જળ ઘરની તમામ સમસ્યાઓને દૂર કરે છે. જો તમે નકારાત્મક ઉર્જા, માનસિક પરેશાની, આર્થિક તંગી કે વાસ્તુ દોષથી પરેશાન છો તો આ ઉપાય તમારી મદદ કરશે. રસોડામાં રાખેલું જળ મુખ્ય દ્વાર પર છાંટવાથી તમારા ઘરની પરેશાનીઓ સમાપ્ત થઈ શકે છે. આ ઉપાય ન માત્ર વાસ્તુ દોષ અને પિતૃ દોષને સમાપ્ત કરે છે, પરંતુ તંત્ર મંત્ર અથવા કાળી નજરની અસરને પણ દૂર કરવામાં સહાયક છે. આ ઉપાયને નિયમિત રીતે કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને બીમારીઓથી પણ મુક્તિ મળે છે. તમારે આ જળને સૂર્યોદયથી પહેલા મુખ્ય દ્વાર પર છાંટવું જોઈએ. જો સૂર્યોદય પછી તમે અન્ય જળથી મુખ્ય દ્વાર ધોવા ઈચ્છો તો એમાં કોઈ સમસ્યા નથી, પરંતુ આ વિશેષ જળ સૂર્યોદય પહેલા જ છાંટવું જોઈએ. હવે ઘણા લોકો પૂછે છે કે શું આ જળ છાંટતા પહેલા સ્નાન કરવું જરૂરી છે કે સ્નાન કર્યા વગર પણ છાંટી શકાય છે. જુઓ, જે જળ આપણે સવારે મુખ્ય દ્વાર પર છાંટીએ છીએ એક મહત્વપૂર્ણ ઉપાય છે. એ સ્નાન કર્યા પછી કરવું આવશ્યક નથી. સવારે વહેલી સવારે ઉઠો, સૌથી પહેલા રસોડામાં જાઓ અને અગાઉથી ભરી રાખેલું જળ લઈને મુખ્ય દ્વાર પર જાઓ. મુખ્ય દ્વાર ખોલો અને આ જળનો છંટકાવ કરો. જળ છાંટતી વખતે તમારા પિતૃઓ અને માં લક્ષ્મીનું ધ્યાન અવશ્ય કરો. એવું કહેવાય છે કે સવારમાં માં લક્ષ્મી દરેક ઘરના દ્વાર પર આવે છે. જે ઘરના દ્વાર ખુલ્લા હોય છે અને જ્યાં જળનો છંટકાવ કરેલો હોય છે ત્યાં માં લક્ષ્મી પ્રવેશ કરે છે. જળ છાંટતી વખતે તમારા મનમાં માં લક્ષ્મી પાસે પ્રાર્થના કરો, હે માં લક્ષ્મી, કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો. હું તમારું સ્વાગત કરવા માટે તૈયાર છું. પછી પિતૃઓનું ધ્યાન કરો, કારણ કે ઘરના ઉંબરાને પિતૃઓનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. જ્યારે તમે ઉંબરા પર જળ છાંટો છો ત્યારે પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ તમને મળે છે. સ્નાન કરવાની જરૂર નથી. તમે સ્નાન કર્યા વગર પણ આ કાર્ય કરી શકો છો. હવે તમારા આગળના પ્રશ્નની વાત કરીએ કે શું જળનો છંટકાવ ઝાડુ લગાવ્યા પછી કરવો જોઈએ કે પહેલા. તેનો જવાબ એ છે કે સવારે ઉઠીને સૌથી પહેલું કાર્ય જળ છાંટવાનું કરવું જોઈએ. ત્યારબાદ તમે ઝાડુ લગાવી શકો છો. સવારે ઉઠીને સૌથી પહેલા તમારે પથારીમાં બેસી તમારી બંને હથેળીઓ જુઓ અને માં લક્ષ્મીનું ધ્યાન કરો. જો ઈચ્છો તો નીચેના મંત્રનો ઉચ્ચાર પણ કરી શકો છો. કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. પછી બંને હાથ જોડીને દેવી દેવતાઓને પ્રણામ કરો. ત્યારબાદ હાથથી ધરતીને સ્પર્શ કરી પ્રણામ કરો અને ધીરેથી તમારો જમણો પગ જમીન પર રાખો. પછી રસોડામાં જઈને જળ લો અને મુખ્ય દ્વાર પર જળ છાંટો. જળ છાંટતી વખતે માં લક્ષ્મી અને પિતૃઓનું ધ્યાન અવશ્ય કરો. ત્યારબાદ તમે ઘરની અંદર આવીને તમારી દૈનિક ક્રિયાઓ જેમ કે ઝાડુ લગાવવી, સ્નાન કરવું વગેરે કરી શકો છો. હવે કેટલાક લોકોનો આ પ્રશ્ન હોય છે કે શું જળ છાંટ્યા પછી મુખ્ય દ્વારની સફાઈ કરી શકાય છે? તો હા, તમે એવું કરી શકો છો. પહેલા રસોડામાં રાખેલું જળ મુખ્ય દ્વાર પર છાંટો.
ત્યારબાદ વધારાનું પાણી લઈને મુખ્ય દ્વારની સારી રીતે સફાઈ ઝાડુ કે પાણીથી કરી શકો છો. કેટલાક લોકો પૂછે છે કે જો તેઓ ફ્લેટ કે ભાડાના એક રૂમમાં રહે છે તો જળ હાંટવું અને દીપદાન ક્યાં કરવું? તો તેનો જવાબ એ છે કે તમે જ્યાં રહો છો ત્યાંના મુખ્ય દ્વારને જ માનો, મતલબ કે જેના દરવાજા પર તમારું નામ લખેલું હોય કે નેમપ્લેટ લાગી હોય ત્યાં જ જળ છાંટો અને દીપદાન કરો. જો તમારી પાસે માત્ર એક રૂમ છે તો રૂમના દરવાજાને મુખ્ય દ્વાર માનો અને ત્યાં જ આ ઉપાય કરો. હવે આગળનો પ્રશ્ન એ છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દ્વાર પર જળ છાંટી શકાય કે અને દીપદાન કરી શકાય છે? જળ છાંટવા માટે પીરિયડ્સની કોઈ અસર થતી નથી. તમે જળ છાંટી શકો છો, પણ દીપદાન કાર્મિક પૂજા બિનશુદ્ધતા વગર કરવામાં આવતી નથી. તેનો અર્થ એ થાય છે કે પીરિયડ્સ પૂરા થયા પછી જ દીપદાન કરો. તે ઉપરાંત કેટલાક લોકો પૂછે છે કે મંદિરમાં જળ રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલું જળ શું કરવું જોઈએ? તો શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં એક લોટો જળ રાખવું ખૂબ જ જરૂરી છે. જળ છે તે ઉર્જાને સંચિત કરે છે. જ્યારે તમે પૂજા કરો છો, મંત્ર જપો છો કે ભગવાનની પ્રાર્થના કરો છો ત્યારે આ બધી ઉર્જા આ જળમાં સમાઈ જાય છે. એ જ કારણ છે કે મંદિરમાં જળ રાખવું જરૂરી છે. સવારે પૂજાના સમયે એક લોટો જળ મંદિરમાં રાખો અને દીવો પ્રગટાવો. આ અગ્નિ અને જળના સંતુલનનું પ્રતીક છે. પૂજા પછી આ જળનો ઉપયોગ શુભ કાર્યોમાં કરો, જેમ કે છોડના કુંડમાં રેડવું કે પછી ઘરમાં હાંટકાવ કરવો. આ સકારાત્મક ઉર્જાને વધારતું હોય છે. સવારે પૂજાના સમયે આપણે મંદિરમાં જળ રાખીએ છીએ. બીજા દિવસ સવારે જ્યારે તમે ફરી પૂજા કરવા જાઓ ત્યારે સૌથી પહેલા એ જળનો ઉપયોગ કરો. તમે આખા ઘરમાં એ જળનું છંટકાવ કરી શકો છો. આ જળ તમારું ઘર શુદ્ધ કરે છે કારણ કે આ સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે, જેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. જો તમે નિયમિત રૂપે આ જળનો છંટકાવ કરો તો તમારા ઘરના પ્રશ્નો ધીમે ધીમે સમાપ્ત થાય છે. ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે દવાઓ અસર કરતી નથી. આવા સમયે જો દવાઓ સાથે સાથે રોગીને આ જળ આપવામાં આવે તો દવાઓ ઝડપથી અસર કરવા લાગે છે. એ જ રીતે જો પરિવારમાં ઝઘડા કે મગજમારી રહેતી હોય તો પરિવારના તમામ સભ્યો આ જળ થોડું થોડું પી શકે છે. આથી ધીમે ધીમે સકારાત્મક વિચારોનું પ્રવાહ શરૂ થાય છે અને ઘરમાં શાંતિ અને સમન્વય આવે છે. જો તમારો કોઈ વેપાર કે દુકાન હોય તો આ જળનો થોડો છંટકાવ ત્યાં પણ કરો. આ તમારા વ્યવસાયને સફળ બનાવે છે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે કારણ કે આ જળ અત્યંત સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે. હવે વાત કરીએ કે મંદિરમાં જળ કેમ રાખવામાં આવે છે. જળને અમૃત માનવામાં આવે છે અને આ દેવી દેવતાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. મંદિરમાં એક લોટો જળ રાખવું એટલું જ જરૂરી છે જેટલું કે તમે રોજ ખોરાક ખાવ છો. જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તાંબા કે પિત્તળના પાત્રમાં એક લોટો જળ જરૂર રાખવું જોઈએ. આ જળ સમુદ્ર જેવું હોય છે અને આપણા જીવનના દુઃખો દૂર કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ ભગવાનને રોજ ભોજન આપી શકતો ન હોય તો એ મંદિરમાં એક લોટો જળ રાખી શકે છે જેથી તેની પૂજા પૂર્ણ થાય અને ભગવાન તેને સ્વીકારી લે. અને આ જળરૂપ પ્રસાદ બીજા દિવસે સવારે તમે પ્રસાદ સમજીને ગ્રહણ કરો. પણ યાદ રાખો કે મંદિરમાં રાખેલું જળ ક્યારે તુલસીમાં અર્પિત કરવું જોઈએ નહીં કારણ કે આ જળ બધા દેવી દેવતાઓ ગ્રહણ કરે છે. અને જો તમારા ઘરમાં લડ્ડુ ગોપાલ કે રાધા કૃષ્ણ હોય અને તમે એક લોટો જળ તેમને અર્પિત કરો તો બીજા દિવસે એટલે કે સવારે એ જળ તુલસીમાં ચઢાવી શકો છો. મંદિરમાં રાખેલું જળ બીજા દિવસે એટલે કે સવારે તમારી આંખો ધોવા માટે ઉપયોગ કરો. આથી આંખોની દ્રષ્ટિ વધે છે અને આંખોની બીમારીઓ દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં એક લોટો જળ ભરીને નથી રાખતા તેમના ઘરમાં અકાળ પડવા લાગે છે. ઘરની પરિસ્થિતિ ખરાબ થવા લાગે છે. પરિવારમાં મુશ્કેલીઓ આવી જાય છે અને ગરીબીનો સામનો કરવો પડે છે. તમે ઈચ્છો તો એક લોટો જળમાં ફૂલ વગેરે નાખી રાખી શકો છો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મંદિરમાં રાખેલા જળનો એક બીજો ઉપયોગ એ છે કે તેને રસોડામાં ખોરાક બનાવવા માટે કે પીવા માટે પણ ઉપયોગ કરી શકાય છે.
પણ આ જળ ત્યારે જ ઉપયોગ કરો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ભોજન બનતું હોય. જો લસણ કે ડુંગળીનો ઉપયોગ થાય છે તો આ જળનો ઉપયોગ ખોરાક બનાવવા માટે ન કરો. આ જળને પરિવારના બધા સભ્યો થોડું થોડું પી શકે છે અને બચેલું જળ તમે ઘરના છોડોમાં રેડી શકો છો. આ જળ વ્યર્થ નથી જતું, તેના ઘણા ઉપયોગો છે. જો આપણે સાચી રીતે તેનો ઉપયોગ કરીએ તો આપણા જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકે છે. મંત્રોથી અભિમંત્રિત જળ ખૂબ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં રાખેલું જળમાં દેવતાઓનો આશીર્વાદ હોય છે કારણ કે તે હંમેશા દેવતાઓની નજીક હોય છે. આ જળમાં તમામ સકારાત્મક શક્તિઓ સમાયેલ હોય છે અને જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. અર્થાત તમે આ જળને પીવા, ખોરાક બનાવવા, ઘરમાં હકાવ કરવા માટે ઉપયોગ કરો તો તમારી સમસ્યાઓનો ઉકેલ થાય છે અને જો કોઈ પણ કાર્ય નિયમિત રીતે કરવામાં આવે તો તેનો લાભ ચોક્કસ મળે છે. ક્યારેક કરશો તો એટલો લાભ દેખાશે નહીં, પણ જો તમે નિયમ બનાવી લો કે રોજ એ જળથી ઘરમાં હકાવ કરવાનો છે, ઘરના દરેક વ્યક્તિને થોડું થોડું પીવું જોઈએ, બચેલું જળ છોડોમાં રેડવાનું છે, દુકાને હાંટવાનું છે, વેપારના સ્થળે હકાવ કરવાનું છે, બાળકોની પુસ્તકો અને તિજોરીમાં હકાવ કરવાનું છે, તો તમને ચોક્કસ રીતે ચમત્કાર જોવા મળશે. એ જ રીતે જે રસોડામાં રાખેલું જળ હોય છે તેને તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર હકાવ કરવાનું રાખો તો તેનો લાભ બહુ ઝડપથી દેખાવા લાગે છે. પરંતુ તેને તમારા દૈનિક નિયમમાં સામેલ કરવો પડશે અને રોજ નિયમથી આ કાર્ય કરવું પડશે, ત્યારે જ તમને લાભ મળશે. ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે મંદિરમાં રાખેલું જળ જ્યારે આપણે બીજા દિવસે ઉઠાવીએ છીએ ત્યારે તેમાં ક્યારેક કીડીમકોડા પડી જાય છે, તો શું આપણે તેને ઢાંકી શકીએ? હા, તમે પૂજા કર્યા પછી તેને કોઈ થાળી કે કટોરીથી ઢાંકી શકો છો. જ્યારે તમે બીજા દિવસે એ જળ ઉઠાવશો ત્યારે એ શુદ્ધ અને સાફસફાઈયુક્ત હશે. તમે આ જળનો ઉપયોગ કોઈ પણ કાર્યમાં કરી શકો છો. જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર જળ છાંટો ત્યારે ગણેશજીનો મંત્ર ગણપતિએ નમઃ જરૂર બોલો અને જે અમે તમને વિડીયોમાં સમજાવ્યું છે તેને ધ્યાનથી સમજી તમારા ઘરના મુખ્ય દ્વાર પર જળનું છંટકાવ કરો. હવે જાણીએ કે દીવો કઈ ધાતુનો હોવો જોઈએ. લોખંડનો, તાંબાનો, પિત્તળનો, કાંસાનો, સ્ટીલનો કે માટીનો? આખરે ઘરમાં કયો દીવો રાખવો શુભ માનવામાં આવે છે? જો ભૂલથી પણ ઘરમાં ખોટી ધાતુનો દીવો રાખવામાં આવે તો આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જશે, કંગાલ થઈ જશે અને બરબાદ થઈ જશે. જુઓ, સ્ટીલના દીવામાં પૂજા કરવાથી ઘરમાં શનિદેવ નારાજ થાય છે. લોખંડના દીવાથી પણ પૂજા ન કરવી જોઈએ કારણ કે એથી ઘરમાં ગરીબી આવી જાય છે. બજારમાં લલચાવા માટે કાચના દીવા પણ આવ્યા છે, પરંતુ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવવો, નહીં તો રાહુ કેતુ તમારા ઘરમાં આવી શકે છે અને ઘર બરબાદ થઈ શકે છે. કાચનો દીવો શનિ અને રાહુને નારાજ કરે છે. તાંબાનો, પિત્તળનો અને માટીનો દીવો ધનની દેવી લક્ષ્મીને આકર્ષે છે. ઘરમાં કોઈ પણ અન્ય પ્રકારનો દીવો લાવવો યોગ્ય માનવામાં આવતો નથી. પિત્તળ અને માટીનો દીવો શુભ અને મંગલકારી માનવામાં આવે છે કારણ કે તે શનિ અને રાહુ કેતુને પ્રસન્ન રાખે છે, સાથે મંગળ ગ્રહની પણ અસર ઘટાડે છે. કાચા સૂતરનો દોરો અને રૂઈથી પ્રગટાવેલો દીવો સર્વોત્તમ માનવામાં આવે છે. જે લોકો સૂતી દોરાથી હાથ પર બાંધવા જેવી વાટ તૈયાર કરે છે તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબી આવી શકે છે. રૂઈ અને કાચા કલવાના દીવા જ શુભ માનવામાં આવે છે. હવે જાણીએ કે મંદિરમાં ઘંટડી શા માટે વગાડવામાં આવે છે. શંકર ભગવાનના મંદિરમાં ઘંટડી વગાડવાનો ઉદ્દેશ્ય શું છે? તાળી શા માટે વગાડવામાં આવે છે? શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિર કે ઘરમાં ઘંટડી વગાડો છો ત્યારે શિવ મહાપુરાણ, લિંગ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘંટડીનો નાદ થતાં જ જેટલા તીર્થ છે, સાધક જે સાધના કરે છે, જપ અને તપ થઈ રહ્યા હોય, જેટલા દાન કરવામાં આવ્યા હોય તે તમામ પુણ્યના ફળો એ સમયે તમારા ખાતામાં જમા થઈ જાય છે. હવે મંદિરમાં તાળી વગાડવાના મહત્વને પણ સમજીએ. જ્યારે લોકો ભજન કરે છે, સાધનામાં હોય છે,
અભિષેક કરે છે કે પૂજામાં વ્યસ્ત હોય છે ત્યારે 3 વાર તાળી વગાડવાથી તેમનું બધું પુણ્ય તમારા ખાતામાં આવી જાય છે, જેને કારણે આપણું ભાગ્ય ઉજળું થઈ જાય છે. એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ઘરમાં ગરુડ ઘંટડીનો નાદ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે, પરંતુ બાળકોને રમકડા તરીકે ઘંટડી આપવામાં આવતી નથી, કારણ કે ઘંટડીનો નાદ કરતી વખતે તમામનું પુણ્ય આપણા ખાતામાં આવી જાય છે. એટલે ઘંટડીનો નાદ માત્ર પૂજા અને ભજન સમયે જ કરવો જોઈએ, તેને રમકડા રૂપે ન લેવી. મંદિરમાં ઘંટડી વગાડવાની રીત પણ મહત્વપૂર્ણ છે. એ હંમેશા પ્રેમ અને શ્રદ્ધાથી વગાડવી જોઈએ, જોરથી નહીં. ઘણી વખત લોકો મંદિરના પટ બંધ થયા બાદ પણ ઘંટડી વગાડી દે છે, જેના કારણે પાપ લાગે છે. જો ભગવાન મંદિરમાં વિશ્રામ કરી રહ્યા હોય ત્યારે ઘંટડી વગાડવી ભારે પાપ માનવામાં આવે છે. મંદિર બંધ થયા પછી ઘંટડીને દોરીથી બાંધી દેવામાં આવે છે, જેથી એ વાગે નહીં. ઘંટડી વગાડવાનો સૌથી શુભ સમય સવારે 4 થી લઈને 11 સુધીનો હોય છે, કારણ કે આ સમય અત્યંત મંગલકારી હોય છે. તેની સિવાય સાંજના 6 વાગ્યાથી લઈને રાત્રિના 11 વાગ્યા પહેલા પણ ઘંટડી વગાડી શકાય છે. રાત્રિના 12 પછી મંદિરના પટ બંધ થઈ જાય છે અને દેવી દેવતાઓ વિશ્રામ કરે છે. આ સમયે ઘંટડી વગાડવી પુણ્યના બદલે પાપનું કારણ બની શકે છે. મિત્રો, આજની માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમે માં લક્ષ્મીનું સન્માન કરો છો તો એક લાઈક જરૂર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો. ધન્યવાદ.